પારડીના કોટલામાં જમીન માપણી મુદ્દે બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયો. બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરતા મામલો ગરમાયો. સરકારી માપણી કર્યા બાદ જ જમીનના વિવાદનો અંત આવે એવી શક્યતા. પારડીના કોટલામાં જમીન મુદ્દે બે પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો છે. કોટલા બંદર ફળિયા ખાતે રહેતા અરવિંદભાઈ પટેલ અને શૌકત અબ્દુલ મજીદ ગોરી વચ્ચે જમીન માપણી માટે એકબીજા પર આક્ષેપો કર્યા હતા. જેમાં અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ 50 વર્ષથી અહીં રહેતા આવ્યા છે ને 1768 સર્વે નંબર 33 ગુંઠાવાળી જમીન તેઓની છે અને તેઓ હાલ કમ્પાઉન્ડ કરવા માંગે છે. જે જમીનમાં કમ્પાઉન્ડ ન કરવા દઈ આ જમીન શૌકતભાઈ ગોરી અમારી છે હોવાનું જણાવી જમીન પચાવી પાડવાના આક્ષેપો કર્યા હતા. અને શૌકતભાઈ ગોરી અગાઉ બોલાવેલ માપણીમાં પણ તેઓને બોલાવવામાં આવ્યા ન હતા અને હવે જમીનો મારી છે હોવાનું જણાવી પચાવી પાડવાના આક્ષેપો કર્યા હતા. ત્યારે સામા પક્ષ શૌકત અબ્દુલ મજીદ ગોરીએ જણાવ્યું હતું કે આ જમીન ઉપર અમારો કબજો હતો જેને 2003માં પાકી માપણી કરી હતી. આ બાબતે અરવિંદભાઈ પટેલ દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ કરવામાં આવતા સંયુક્ત માપણી કરવા કલેક્ટરનો હુકમ હોવાનું જણાવ્યું હતું. સરકારના હુકમ મુજબ માપણી કરી જેની જે જગ્યા હોય તે આપવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આ બંને પક્ષો વચ્ચે સરકારી માપણી કર્યા બાદ જ આનો નિકાલ આવે એવી આજના તકરાર ઉપરથી દેખાઈ આવ્યું છે અને સરકારી માપણીમાં જે કઈ જગ્યા નીકળે તે મુજબ માન્ય રાખવું જોઈએ. હું અરવિંદભાઈ ચવાણભાઈ બોલું છું. મેં 4 વર્ષથી અમે આ જમીનનું કમ્પાઉન્ડ કરવા માંગતા છે. અમારી જમીન છે, અમારી 4 પેઢી ચાલી ગઈ અહીંથી, પણ મને કમ્પાઉન્ડ કરવા દેતા નથી. ને હું બીમાર માણસ છું, મને 2 વાર સાહેબ એટેક બી આવી ગયો છે. ને આ લોકો આજે પણ જમીન માપણી કરવાવાળા પણ આવેલા છે ને મને કમ્પાઉન્ડ કરવા દેતા નથી. ને હું અરવિંદભાઈ ચવાણભાઈ 1768 સર્વે નંબર છે અને 33 ગુંઠા અમારી જમીન છે. અમારે અમારા વાડાની અંદર કમ્પાઉન્ડ નથી કરવા. કોટલા ઉમરસાડી કોટલા પારડી. અમારે માંગે એ જ કે અમારી જગ્યા મને મળી જાય ને અમારે કમ્પાઉન્ડ કરવું છે બસ. અમે કોઈ સાથે લડાઈ ઝઘડો કરવા માંગતા નથી. અમારી જગ્યા અમને કમ્પાઉન્ડ કરી દેવાય એટલે બસ બહુ થઈ ગયું. અમે 50 વર્ષથી અહીંયા રહેતા હતા ને અમારો જન્મ અહીંનો જ છે અને મારા છોકરીનો બી અહીંનો જ જન્મ છે. ને અમે દુઃખી માણસ હતા એટલે અમે મોહારમાં ચાલી ગયેલા. એટલા માટે અમારથી અહીંયા કંઈ થઈ નહીં શક્યું. ને અત્યારે અમે કમ્પાઉન્ડ કરવા માંગતા છે પણ અમને કમ્પાઉન્ડ કરવા નથી દેતા. સરકારી અમને ભૂમિદરમાં જગ્યા મળેલી અમારા ગવર્મેન્ટ તરફથી. કલેક્ટર લેટર અમારા પાસે આવેલો છે એના થકી જ અમે આ કામ લીધેલું છે. મારા પરિવારમાં 2 છોકરા અને 1 છોકરી છે ને 1 વહુ છે. માંગ માટે અમારે કમ્પાઉન્ડ કરવું છે બસ, બીજું કાંઈ નહીં. જમીન મારી 2003માં માપણી થયેલી છે પાકી પ્લોટ બુક પ્રમાણે. ને આ જમીનમાં 2003 પહેલાંથી અમારો કબજો છે જ એમાં. ને એમને કહેવાનું કે આ જમીન અમારી છે બસ. ને એમને એમની જગ્યાનો હજુ ખબર જ નથી કઈ બાજુ છે. બસ એ લોકો એમ કહે કે આ જમીન અમારી જ છે ને આ જ અમને આપો. અરવિંદભાઈ ચમાર કરીને છે ને એમને કલેક્ટરમાં આપણે લેન્ડ ગ્રેબિંગમાં કેસ બી દાખલ કરેલું. તેમાં સરકારે એમ કીધું કે સંયુક્ત માપણી કરો તો જ એની પાકી હકીકત ખબર પડી શકે છે. તો આજે એ લોકો પોતાની એકલાની માપણી ભરીને માપણી કરાવવા આવ્યા છે. તો અમે અમારી ફી ભરવાની બાકી છે. અમે કીધું સંયુક્ત માપણી કરવા તૈયાર છે અમે, તમારી નીકળે તમે લો, એમાં અમને કંઈ વાંધો નથી. પણ એ લોકો એમ કહે કે ના અમને તો આ જ જોઈએ બસ, અમે આ કમ્પાઉન્ડ કરવાના જ આજે. ના અમે આપણે કલેક્ટર માનીએ છીએ, જે કલેક્ટર સાહેબનો હુકમ છે તેના ઉપર આપણે કરવા તૈયાર છે. આપણે સંયુક્ત માપણી કરો, અમને કંઈ વાંધો નથી. ને આપણે કાં ના પાડતા, એમને જમીન નીકળે તો એમને આપો. આપણે કોઈને નથી જોતો, અમારું જોઈએ અને એ લોકોને હોય તો એ લોકોને આપો. એ લોકો જબરદસ્તી કબજો કરવા માંગે તે તો નહીં ચાલે ને. એમના અરવિંદભાઈ છે, એમની અલગ સાતબાર છે ને મારી અલગ છે. મતલબ બાજુ લાગુ નંબર છે એમના મતલબ 834-2 છે ને મારા 833-2 છે. લાગુ નંબર છે. એમના મતલબ એમની જમીનનો ખબર જ નથી કે આ જ જગ્યા મારી છે. બસ આ ખાલી જગ્યા દેખાતી ખુલ્લું મારો કમ્પાઉન્ડ બાકી છે. આ ખુલ્લી દેખાય એટલે મારી જગ્યા આ માને જ જોઈએ બસ, આ મારી જગ્યા છે એમનું એમ કહેવાનું છે. માપણી થયેલી છે ને કલેક્ટર સાહેબનો હુકમ છે કે સંયુક્ત માપણી કરવાની. આ ડીએલઆર સાહેબનું આપણે કલેક્ટર સાહેબનો હુકમ છે સંયુક્ત માપણી કરવા માટે
આ લોકોએ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરેલો હતો. એમાં સાહેબે એમ કીધું છે કે સંયુક્ત માપણી કરાવો તો પૂરી હકીકત ખબર પડી શકે. અને એમણે પોતાની એકલાની માપણી ફી ભરીને માપણી મંગાવીને અમને આજ ફોન આવ્યો કે તમે આવીને અને આજે અમે કમ્પાઉન્ડ કરવાના જ બસ એમ કે અમને તો અમને ન્યાય મળે. અમને એમની જગ્યા હોય તો એમને આપો, અમને અમારી હોય તો અમને આપો બસ. સુમીબેન અરવિંદ પટેલ. અમે આ 4 વર્ષથી કમ્પાઉન્ડ કરવા માંગીએ છીએ, અમે કરવા દેતા નથી ને અમને દમદાટી આપે છે. એટલે એમાં અમારે કરવું જ છે સરકાર. અમારે વટાક આવી ગઈ 2 વાર. એ લોકો અમને જમીનમાં માપવા નથી દેતા. મારા સાસુ સસરા નથી, 2 વહુ છે, 2 છોકરા છે મારા. એ લોકો અમને દમદાટી આપે છે. આ બધા છે, આટલા બધા નાનેથી મોટા કરેલા અમે. તો બી એ લોકો અમને નદીએથી પાણી લાવી લાવીને મોટા કરેલા છે ભાઈ. તો બી અમને એ લોકો અમને ઝાડવા અમને નથી કાપવા દેતા, કમ્પાઉન્ડ કરવા જ નથી દેતા. અમારી જમીન એ લોકો 7 પેન નકલ માંગી ને પછી એ લોકો હડપ કરવા માંગ્યા. એવું છે જમીન એ લોકોને કઈ ભાગ નહીં મળે. ને જ્યારે એ લોકો માપણી લાવ્યા ને ત્યારે અમને બોલાવ્યા બી નહીં મળે એ લોકો. ને ત્યારે અમને બોલાવે એ લોકો. એવા છે. આ જગ્યામાં અમારે કમ્પાઉન્ડ કરવું છે, એ લોકો અમને આપતા નથી. તો છેતરપિંડી કરેલી છે એ લોકો. એટલે અમે આત્મહત્યા કરવા માટે તૈયાર છે. સકટ મસદ એ લોકો અમને કમ્પાઉન્ડ નથી કરવા દેતા કે અમારું સેમ કે એ લોકો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.